અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદ્રેસા પર આજે તંત્રે બુલડોઝર ફેરવી દીધું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગત 1 મેના રોજ અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં મદ્રેસા ચલાવતા મૌલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા। આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે મૌલવી જે મદ્રેસા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર ફેરવી દઈને મદ્રેસા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં આ મદ્રેસાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું અને હિમખીમડીપરામાં આ મદ્રેસાનું ડિમોલેશન બાદ જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।